એક્સિડન્ટમાં ના આવે, તમારે કોઈ પણ પ્રકારની હોસ્પિટલ જવા માટેની ઇમરજન્સી હોય ને, જેમ કે એક્સિડન્ટ થઈ ગયું, કોઈને ડિલિવરી કરાવવાની હોય, કોઈને શ્વાસ વધારે ચડતો હોય, હોસ્પિટલ જવા માટે કોઈ પણ ઇમરજન્સી હોય ને, એના અંદર એમ્બ્યુલન્સ આવે. તમને મેડિકલ ઇમરજન્સી હોય ને, એટલે કે હોસ્પિટલ જવા માટેની ગમે તે બીમારી કે એવું હોય કે જેમાં તાત્કાલિક તમને સારવારની જરૂર જે થયું હોય એના પ્રમાણે અંદર બધું સામાન હોય છે. જેમ કે ડિલિવરીનું કીધું ને આ બાળકે, તો ડિલિવરી થાય તો એના માટેની એની કીટ હોય આખી. પછી જેમ કે એક્સિડન્ટ થયું હોય તો એના પગને સપોર્ટ આપવા માટે આ હોય. તમારે જેવી રીતના જરૂર હોય ને, માણસને બીમાર થાય ત્યારે લાગે ત્યારે એના માટેની બધી વસ્તુ હોય છે, અને એના માટેના ઇન્જેક્શન પણ હોય છે. એટલે તમને પ્રી હોસ્પિટલ કેર આપવામાં આવે. તમે એવું રીતે હોસ્પિટલ સુધી પહોંચો ને, જ્યાંથી તમારું ઘર હોય અથવા એક્સિડન્ટ થયું હોય ત્યાંથી કરી અને હોસ્પિટલ પહોંચો ને, ત્યાં સુધી તમને આરામ મળી રહે. અને તમને જે થયું હોય ને, માણસને લાગ્યું હોય, એક્સિડન્ટ થયું હોય, એનામાં થોડોક સુધારો થાય. અને વધારે તમે સાંભળ્યું હશે ને, બીપી ઓછું થઈ ગયું, વધુ થઈ ગયું, એ બીપી આનાથી માપવાનું આવે. આ ડિજિટલ બીપી મશીન છે અને આ મેન્યુઅલી બીપી મશીન છે. પછી આ તો બધાએ જોયું જ હશે. શું કહેવાય, નામ ખબર હે કોઈને? સ્ટેથોસ્કોપ. પછી આ પલ્સ ઓક્સીમીટર. આ તો તમે બધાએ ટીવીમાં જોયું જ હશે. શું કહેવાય? પછી અમુક માણસો કહે ને અમને ડાયાબિટીસ છે ને, સુગર વધી ગયું, ઘટી ગયું, એના માટે આ ગ્લુકોમીટર હોય છે માપવા માટે. પછી આને બીબીએમ અને અમુક એક કહેવાય. અમુક માણસો જ્યારે શ્વાસ ના લઈ શકતી હોય ને, વધારે જ શ્વાસની જરૂર હોય ને, તો આને ઓક્સિજન લાઈન અહીંયાથી કનેક્ટ કરવામાં આવે અને આવી રીતના અહીંયા લગાવી દેવામાં આવે. આ બધું લગાવી અને પછી એને વધારે શ્વાસની જરૂર હોય ને ત્યારે આપવામાં આવે. પછી આ જોયું ને કોઈ? આને સર્વાઇકલ કોલર કહેવાય. આ તમે જોયું હશે ટીવીમાં, તો અહીંયા કને આખો ગોલ્ડ વ્હાઇટ કલરનો પટ્ટો લગાવેલો હોય એક્સિડન્ટ વાળા. એના માટે હોય કે એની આ નળી છે ને અહીંયાથી આમ આડાવડી ન થઈ જાય. અને આડાવડી થાય તો શું થાય? અહીંયા શું આવેલું હોય તમને વિજ્ઞાનમાં આવતું હશે ને, ચેત. પછી આને સક્શન કહેવાય. આજે અમુક માણસો હોય એને ઉલટી કે એવું થતું હોય, પછી બેભાન હશે તો એ તો થૂકી નથી શકવાના. એની ઉલટી અંદર ને અંદર જ રહે, તો પછી શ્વાસ નળીમાં જાય તો માણસ શ્વાસ ના લઈ શકે ને. આવી રીતે જે ભાનમાં હશે એ તો ઉલટી કરી દેશે, પણ જે ભાનમાં નથી ના કરી શકે ને, તો એના માટે આવી રીતના અહીંયાથી લગાવી અને આવી રીતના સક્શન કરવાનું આવે કે આ બધું ખેંચી લે એના મોઢામાંથી. આ મેન્યુઅલી અને આ ઇલેક્ટ્રિક સક્શન છે. અહીંયા આનામાં આવી જ રીતે હોય, અહીંયાથી આ લાઈન કનેક્ટ કરી દેવાની, પણ આ ઇલેક્ટ્રિક હોય. આપણે આમાં હાથેથી આનો ઉપયોગ કરવાનો ના રહે, ખાલી અહીંયાથી એનામાં આપણે ખાલી એમ નક્કી કરવાનું કે આટલું કરવાનું હોય એટલે એ પ્રમાણે થઈ જાય. બાકી આ બધું તો તમને ખબર જ હશે. ડ્રેસિંગ કરતા જોયું હશે ને, બધે અત્યાર સુધી લાગી ગયું હશે ને. તમારા સ્કૂલમાં તમારા બેનને સાહેબને કરી દેતા હશે ને. તો આ બધું ડ્રેસિંગનું સામાન છે. આ ડ્રેસિંગ પેડ છે. આ કેસ્ટ્રોલ જે આપણે પાટો વાળીને લાગી જાય તો પેલે ગમે તે કાંક લગાવીને એને લગાવવા માટે. તો 8માં ફોન કરો ને તો તરત અમારા ફોનમાં કે તમારા નજીકની કોઈ એમ્બ્યુલન્સમાં ન જાય. એ ફોન પહેલાં 108માં અમદાવાદ જાય, ત્યાં એની મેઇન ઓફિસ, મેઇન હેડક્વાર્ટર છે ને, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, ત્યાં કને જાય એના મેનેજમેન્ટમાં. અને પછી ત્યાં કને જુએ કે તમે કઈ જગ્યાએ ઊભા હો, કયું તમારું ગામ, ને પછી તમને પૂછશે તમારું નામ શું છે, કઈ જગ્યાએ રહ્યો અને શું તકલીફ થાય, એટલે કે ડિલિવરી છે, નજીક કઈ એમ્બ્યુલન્સ છે. જેમ કે અહીંયા તમે ધાણીતીમાં ઊભી છે તો જોવે ધાણીતી નજીક થાય કે દુધઈ નજીક થાય, અને પછી લોકો એમ્બ્યુલન્સ જે હોય ને તમારા